આગામી 12 એપ્રિલના રોજ 13,000 સભાસદો ધરાવતી પાદરા નગર નાગરિક સહકારી બેંકની વ્યવસ્થાપક મંડળની ચૂંટણી માટે હવે 14 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાનમાં. પાદરા નગર નાગરિક સહકારી બેંકની 2024-2031 માટે વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાનાર છે. આગામી 12 એપ્રિલના રોજ પાદરાના જૈન સ્કૂલ ખાતે ચૂંટણી યોજાશે. 13મી તારીખે મતગણતરી, જે માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગામી 12 એપ્રિલના રોજ યોજાનાર ચૂંટણી માટે પાદરા નગર નાગરિક સહકારી બેંકના વ્યવસ્થાપક મંડળના 15 બેઠકો માટે 30 ફોર્મનું વિતરણ થયું હતું. તારીખ 19 અને 20 માર્ચ દરમિયાન નગર નાગરિક બેંકમાં ચૂંટણી લડવા 26 જેટલા ઈચ્છુક ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. 23મી માર્ચના રોજ ફોર્મ ચકાસણી દરમિયાન 2 ઉમેદવારના ફોર્મ રદ થયા હતા અને આજે બુધવારના રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખના રોજ 3 જેટલા ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા. હવે SC/ST બેઠક બિનહરીફ થતાં સ્ત્રી સામાન્ય બેઠક 2 બેઠકો માટે 3 ઉમેદવાર, સામાન્ય 12 બેઠકો માટે 17 જેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જે માટે 12 એપ્રિલના રોજ મતદાન યોજાશે અને 13મી એપ્રિલના રોજ મતગણતરી. હવે રસાકસી ભરેલી 14 બેઠકો માટે 20 ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ જામશે. ચૂંટણી પ્રક્રિયાની અંદર 26 ફોર્મમાંથી 2 ફોર્મ રદ કરવામાં આવેલા છે, જ્યારે સ્ત્રી અનામત માટેના 2 બેઠકો માટેના 3 ફોર્મ આવ્યા છે અને સામાન્ય બેઠક માટેના જે 12 ઉમેદવારોમાંથી 17 ઉમેદવારોએ ભાગ લીધેલ છે. સદર ચૂંટણી 12/4/2026ના રોજ યોજાશે. તેનું મતગણતરીનું રિઝલ્ટ 13/4/2026ના રોજ જાહેર કરવામાં આવશે.